સાબરકાંઠાના હિંમતનગરની હાથીમતી જળાશય યોજનાની કેનાલ દ્વારા તબક્કાવાર 50 ક્યુસેક પાણી છોડવામાં શરૂઆત કરવામાં આવી છે। રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે। હિંમતનગર પ્રાંતિજ સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના 76થી વધારે ગામડાઓમાં ડાબા કાંઠાની કેનાલ દ્વારા પાણી આપવાની શરૂઆત કરાઈ છે, જેમાં બટાકા, શાકભાજી, ઘઉં, ચણા, તમાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત હોય છે, જે અંતર્ગત સુવિધા આપવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં। ખેડૂતોમાં અત્યારે તો આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે ઘઉંનું વાવેતર રવિ સિઝન ચાલે છે, એટલે બટાકા છે, તમાકુ છે, મકાઈ છે, એટલે હાલ પૂરતું તો જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું છે, પણ જો વધારે જરૂર પડશે તો રજૂઆત અમે કરશું। હાલ જે આ સિંચાઈ દ્વારા પાણી છોડી છે તે અમારા 70થી 80% ખેડૂતોને પાણીનો ફાયદો છે અને હાલ ઘઉંનું વાવેતર ચાલુ થયું છે, એટલે ખરેખર તો અમારા સિંચાઈના પાણીથી અમને ઘણો ફાયદો છે। હાથમતી જળાશયમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલું છે, એ સમયસર ખેડૂતો રવિ પાક માટે યોગ્ય સમય છે। વધુ પાણી જો જરૂર પડે તો સરકારમાં પાણી આપવા